રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો કેનાલનું પાણી ઘણું પાણી છોડવામાં આવ્યું છે. હજુ ધોરાજી વિસ્તારમાં કેનાલનું પાણી કેનાલમાં આવ્યું નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલની મરામત કે સાફ સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવી રહ્યું છે. સિંચાઈ ઇરિગેશન વિભાગ દ્વારા નવેમ્બરમાં પાણી ખેડૂતોને કેનાલ મારફતે છોડવાનું હોય, પણ ડિસેમ્બરની 13 તારીખ થઈ ગઈ પણ પાણી ધોરાજીના ખેડૂતોના ખેતર સુધી પિયતનું પાણી પહોંચ્યું નથી. એટલે રવિ પાકને ભારે મુશ્કેલી વેઠવી પડશે. ઇરિગેશનના પાણી આધારિત ખેડૂતો હોય તેવા ખેડૂતોને નવું વાવેતર લઈ શકાય નહીં. એરંડા, તુવેર, ઘઉં જેવા પાકોને ભારે નુકસાન થાય. સમયસર પાણી નહીં. ધોરાજી પંથકમાં કેનાલ મારફતે પાણી નહીં મળે તો ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવશે. ધોરાજી પંથકમાં કેનાલ હજુ રિપેરિંગ કે સાફ સફાઈ કરવામાં આવી નથી. પાણી કેનાલ મારફત ધોરાજીની કેનાલમાં પાણી આવશે તો ખેડૂતોને પૂરો લાભ મળશે નહીં. કરોડો રૂપિયાના લેણું બાકી છે. ભાદર 1 માંથી રાજકોટ મહાનગરપાલિકાની પાણીનું લેણું ભરાતા નથી. જો ખેડૂતોના 2-5% પૈસા બાકી હોય તો અને 2.5% ફોર્મ બાકી હોય તો હજુ ફોર્મ બાકી છે તેવું જણાવે છે. ખેડૂત લાચાર છે. કેનાલના પાણીની રાહ જોઈ રહ્યો છે. 13 તારીખે પણ પાણી છોડવામાં આવ્યું છે તેવી માહિતી મળી, પણ હજુ સુધી 2 દિવસ થઈ ગયા પણ ધોરાજી પંથકે કેનાલ મારફતે પાણી મળ્યું નથી. ધોરાજી પંથકના કેનાલમાં સાફ સફાઈ કે મરામત થઈ નથી, ત્યારે ધોરાજીના છેવાડાના ખેડૂતો સુધી આ પાણી કઈ રીતે અને ક્યારે પહોંચશે તે જોવાનું રહ્યું. મારું નામ વસંતભાઈ હિરપરા, ગામ ધોરાજી. આજે એ બાબતની ડિબેટ કરવાની છે કે જે કેનાલની સફાઈ પૂરી થઈ નથી અને કેનાલ છોડી દેવામાં આવી છે. જે કોન્ટ્રાક્ટ દેવાય છે એ પૂરા પૈસાથી કોન્ટ્રાક્ટ દેવાય છે. કેનાલ સમિતિના જે સભ્યો નિયમા છે એ કેનાલ સમિતિના સભ્યો ખાલી ન્યા જે બેઠક કરી વહી આવે છે. આ બધાની મિલી ભગત છે. કારણ કે આવડી મોટી કેનાલ ઉપરથી સાફ કરી નીચે અત્યારે તમે જોઈ શકો એમ તરિયામાં આખી કેનાલ કચરો છે. પાણી આવશે તો એ કચરો ક્યાં જશે? આ ખેડૂતના 2-5% ફોર્મ બાકી હોય તો આ સરકારના માણસોને એમ કે ઇરિગેશન વાળા કે ભાઈ અમે કેનાલ નથી છોડતા. રાજકોટ ભાદર 1 સિંચાઈમાંથી પાણી પીવા માટે લઈ જઈએ. કરોડો રૂપિયાના લેણું અત્યારે છે તો ત્યાં કોઈને કાંઈ વાંધો નથી. ખેડૂતના 2-5% ફોર્મ ન ભરાય તો આ એમ કે ભાઈ હજી ફોર્મ પૂરા નથી થયા અને કેનાલની અંદર સફાઈ પૂરી કરી નથી. જે કોન્ટ્રાક્ટ દેવાનો ઊંચા બેચમાં કોન્ટ્રાક્ટ દેવાઈ ગયો અને બધાએ મિલી ભગત ખાઈ અને પૈસાનો ભાગ બાટી લીધો છે. બસ મારું આ જ કહેવાનું હોય કે આ કેનાલ છોડી તો સફાઈ નથી કરી તો કેનાલમાં પાણી આવશે તેની દિશા શું થાય? અને કેનાલે 1 મહિનો લેટ છોડી છે. જે 15 નવેમ્બર આસપાસ છોડવાની હોય એને બદલે આ 13 ડિસેમ્બરે છોડી, એટલે 1 મહિનો કેનાલ પણ લેટ છે. એટલે ખેડૂતને તો આમાં હેરાન જ થવાનું છે. આ બધા એના રોટલા શેકી ખાઈ છે, ભાગ બટાઈ કરી. અને બસ મારે એ જ કહેવું છે. મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી. હવે આ જે કેનાલ ના જે ફોર્મ ભરાઈ ગયા અને આ કેનાલ છે એ નવેમ્બરમાં પાણી છોડવાનું હોય તો ખેડૂતો પાકને પિયત આપી શકે, નવા વાવેતર કરી શકે. આજે ખેડૂતોના શિયાળુ પાક માટે જે પાણીની જરૂરિયાત હોય સિંચાઈની, અત્યારે કેનાલ હજી સુધી ડિસેમ્બર એન્ડ આવ્યો પાણી છોડવામાં આવ્યું નથી. કેનાલની સફાઈ કરવામાં આવી નથી. કેનાલમાં એવડો કચરો છે. હજી આ કેનાલ ક્યારે છૂટશે એનું કાંઈ નક્કી નથી. તો આ બધું ખેડૂતોને જ સહન કરવાનું છે. ખેડૂતોને દર વખતે રજૂઆત કરવી પડે, બીજા કોઈને રજૂઆત કરવી પડતી નથી. ખેડૂતો સિવાય ખેડૂતને બધે રજૂઆત કરવી પડે છે. તો જેથી કરીને સરકારશ્રીને મારી એટલી વિનંતી છે કે હવે વહેલી તકે આ કેનાલની સિંચાઈનું પાણી છોડે અને ખેડૂતોને જે પિયત આપવાનું છે એ ટાઈમસર મળે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.